સ્વાભાવિક છે કે લોકોમાં રોષ હોય, લોકો મારઝૂડ કરે અને લોકોથી એને બચાવવો પડે. તો પોલીસે એક વસ્તુ બહુ નોંધપાત્ર છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના અને ગુજરાતના ધારાસભ્ય છે, ગુજરાતના લોકોના પ્રતિનિધિ છે, એક સંવિધાનિક પદ ઉપર છે. ત્યારે પોલીસની પહેલી ફરજ શું હોય? પહેલી ફરજ હોય કે એ લીડરને, જે હુમલાનો ભોગ બનનાર છે, એમની પાસે જાય, એમને પ્રોટેક્ટ કરે અને એમને રક્ષણ આપવાનું કામ કરે. પણ એક પણ પોલીસ, ના તો પહેલા ના તો પછી, હુમલા પછી પણ કોઈ પોલીસે, ત્યાં ઉપસ્થિત પોલીસમાંથી એક પણ વ્યક્તિએ ગોપાલભાઈને વાગ્યું છે કે નહીં, એમની પ્રતિક્રિયા લેવાની, એમની સંભાળ લેવાની કોશિશ કરી નથી. આ સમગ્ર ઘટના એટલા માટે આપ સૌ સમક્ષ મૂકવી પડે છે કે ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. પણ આજે જે સ્થિતિ ગુજરાતની છે, આજે જે રીતે એક નાની એવી પાર્ટી, એક યુવાન લીડર ગુજરાતની અંદર ઉગી રહ્યો છે, એને રોકવાના જે ષડયંત્રો છે એ અવારનવાર આપણે જોયા છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ બંને પાર્ટીઓએ ભેગા થઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોઈ કસર નહોતી રાખી. સાયાના હોટલની અંદર કોંગ્રેસના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે રીતસરની દુકાનો લગાવી હતી અને કોઈ પણ ભોગે ગોપાલ ઇટાલિયા હારે એના માટે બંને પાર્ટી એક થઈને કામ કરતી હતી. આજે પણ જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનો, આમ આદમી પાર્ટીને રોકવાનો, ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે. ગઈકાલે આથી જે ઘટના ઘટી ત્યારબાદ ભાજપના પણ આપણે સ્ટેટમેન્ટો જોયા, કોંગ્રેસના પણ સ્ટેટમેન્ટ જોયા. પણ જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, એ બંને પાર્ટીઓ માટે, બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે અને સતત આમ આદમી પાર્ટીના વિરોધમાં અનેક જગ્યાએ આવા હુમલાઓ થયા છે.